ચાલો આજે નવું જાદુ લઈને આવી છું, નવા વર્ષનું નવું જાદુ. પણ એ પહેલાં મારા બધા જ વ્યુઅર્સને, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરનારા સૌને નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યૂ યર. સેમ ટુ યુ. તો આજે આપણે એક બીજું જાદુ જોઈએ. આમાં પણ કોઈ જાતનું સેટિંગ નથી, જો બધા પત્તા નોખા નોખા છે. હા બરાબર. હવે આ પત્તાને 52 પત્તા હોય એટલે 26-26ના 2 ભાગ કરવાના. પછી સામેનો ભાગ છે એ મૂકી દેવાનો. બરાબર પોતાની બાજુએ જે ભાગ છે એના વળી પાછા 13 ભાગ કરવાના. બરાબર. પછી સામેનો ભાગ મૂકી દેવાનો. બરાબર. પછી પોતાની બાજુના જે હોય એના ફરી ભાગ કરવાના. પછી શું કરવાનું એ હું તમને ત્યારે કહીશ. તો પહેલા 26-26 આપણે ભાગ કરીએ. પણ આ ગાણિતિક જાદુ છે એટલે એક સાથે 2 પત્તા ન જતા રહે, એ તમારે બરોબર જોવાનું. ઘણી વખત પત્તા ચોંટી જતા હોય છે ને એક સાથે 2 પત્તા મુકાઈ જતા હોય, તો આ પાછું જાદુ ન બને. એટલે એ ધ્યાન રાખવું. બરાબર. પત્તા જૂના થતા જાય ને એમ ચોંટવા માંડે. જો આ મારી બાજુનો ભાગ રાખવાનો, સામેની બાજુનો ભાગ મૂકી દેવાનો. બરાબર. હવે ફરી પાછા 2 ભાગમાં ડિવાઈડ કરવાના. પેલું પત્તું સામેની દિશામાં મૂકવાનું દરેક વખતે. સામેનો ભાગ જતો કરવાનો. હવે તમને એક બીજું કહું કે એક પત્તું જ્યારે બાકી રહે, જો આ એક પત્તું બાકી રહ્યું, હા, તો એના હાથમાં રાખવાનું. બરાબર. અને એની ઉપર આપણી તરફનો ભાગ મૂકવાનો, મૂકી દેવાનો અને સામેની બાજુનો જતો કરવાનો. બરાબર. ફરી વખત 2 ભાગમાં ડિવાઈડ કરવાના. જો ફરી પાછું એક પત્તું છે તો એની ઉપર પોતાની બાજુનો ભાગ મૂકી દેવાનો, ઓલો મૂકી અને દેવાનો. સામેની બાજુનો મૂકી દેવાનો. બરાબર. જો આ બધું સફલિંગ જ થાય છે. કેટલી બધી વખત આપણે સફલિંગ કર્યું. આ સામેની બાજુનો મૂકી દેવાનો, એના પાછા 2 ભાગ. આના પાછા 2 ભાગ થાય, સામેની બાજુનો મૂકી દેવાનો. હા. અને આ એક પત્તું રહ્યું. આ કયું રહ્યું હશે આપણે કોઈ જાણતા નથી, હા. જાદુગર બધું જાણે. હે તો હું આમને આમ કહી દઉં કે હા, બોલો. આ પત્તું કયું છે. કહી દો લ્યો. જાદુ મંતર, છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર, એક ટપ્પી મારું, અને આ પત્તું મારો ફેવરિટ કાળીનો એકો છે. હોય નહીં એમ? એટલે હા એ જ નીકળ્યો હો. કે વાહ ભાઈ વાહ. હા, આટલું બધું સફલિંગ કર્યું ભાગ એટલું બધું કર્યા સફલિંગ કર્યું. તો આ ગોતી આવ્યો એમ તમારું. 26 પત્તા, પછી 13 પત્તા, પછી એના અડધા પત્તા. ને તોય તમે કીધું એ જ નીકળ્યું અને પાછું. તો મેં કીધું એ જ નીકળ્યું. બોલો, હા સરસ જાદુ છે. આનું ટ્યુટોરિયલ ખરું કાંઈક એવું કાંઈ નહીં? ટ્યુટોરિયલ તો છે. તો કેવાય એ તો બહુ અગત્યનું છે. હાલો, હા તો બહુ રસ આ પડ્યો. પત્તામાં તમારે 22મું પત્તું જે હોય એ યાદ રાખવાનું છે. બરાબર. બીજું કશું જ નહીં. આ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે 22મું પત્તું કયું છે એ બરાબર. તમારે યાદ રાખવાનું. તો 22મું એટલે જો પેલું, બીજું, ત્રીજું, ચોથું, 5, આમ જ ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને આ 22. 22 એટલે કયું છે? કાળીનો કાળીનો બાદશાહ બાદશાહ. છે. ઈ તમારે યાદ રાખવાનું ને મારે જાદુ. યાદ રાખવાનું છે. બરાબર. આ 22મું પત્તું યાદ રાખવાનું, ફરી આની ઉપર મૂકી દેવાનું. બરાબર. હવે 26-26 2 ભાગ પાડવાના. હા, આપણે ટીકવાનું નહીં, નહીં તો હા. 22મું પત્તું બીજે બધે જતું રહે. સાચી વાત છે. એટલે હવે 26-26 2 ભાગ પાડવાના. હા હવે આમાં કશી ગણતરી નથી કરવાની. બરાબર. એક સરખા 2 ભાગ પાડવાના છે એટલે 26-26 જ પડે. અને છેલ્લે પછી ઈ આવી જશે છેલ્લે બાદશાહ આવી જશે કાળીનો. કાળીનો. હા
આપણે 22મું પત્તું જે હોય એ હા. યાદ રાખવાનું. બરાબર ગયા વખતે કાળીનો એકો જેમ આવી ગયો છે એમ. હા ગયા વખતે કાળીનો એકો 22મું પત્તું હતું. તમે ગોતી આવો છો જાદુગરે અગાઉથી જોઈ રાખવાનું 22મું પત્તું કયું છે હા અને પછી જાદુ શરૂ કરવાનું. જો આ બરાબર. સામેના પત્તા મૂકી દીધા. હા, એના પાછા હવે આ પત્તા જે છે એના ફરી પાછા 2 ભાગ કરવાના. પેલું પત્તું સામે એની બાજુએ આપવાનું, એ હા. યાદ રાખવાનું. બરાબર અને એક સાથે 2 પત્તા ન પડી જાય હા એ જોવાનું, કારણ કે આ ગાણિતિક જાદુ છે. ભૂલ થાય તો પછી નો આવે. સામેનું મૂકી દેવાનું. હવે જ્યારે છેલ્લે એક પત્તું રહે ત્યારે શું કરવાનું એ યાદ રાખો. હમ. જો આ એક રહ્યું હા. તેના હાથમાં રાખીને એની ઉપર જાદુગર બાજુનો ભાગ હોય એની ઉપર મૂકો મૂકી દેવાનું હા અને બરાબર સામેનો ભાગ મૂકી દેવાનો. હા બરાબર જો ફરી પાછું એક રહ્યું હા તે હાથમાં રાખીને એની ઉપર આ ભાગ મૂકી દેવાનો બરાબર અને સામેનો ભાગ જતો કરવાનો. હા ફરી પાછા 2 ભાગ કરવાના, સામેનો ભાગ જતો કરવાનો, હમ. ફરી એક સામે એક પોતાની બાજુ સામેનું જતું કરવાનું હા. અને પોતાની બાજુનું જે હોય હમ. એ જાદુ મંતર છું મંતર કરીને બતાવવાનું કે કાળીનો બાદશાહ. એલા હા ઈ જ છે હો ભાઈ કેવું પડે હા સારું ગાણિતિક જાદુ છે મજા આવે કોઈ છોકરા જાતનું આમાં સેટિંગ નથી, માત્ર એક જ સેટિંગ કે 22મું પત્તું યાદ રાખ. હા એ વાત સાચી તો કેવું લાગ્યું આ જાદુ? બહુ ટોપ છે સરસ છે તો તમે લોકો પણ તમારા દોસ્તોને આ જાદુ કરીને બતાવજો. હા નવા વર્ષમાં લઈ આવ્યા તમે હો? હા, મને એમ હતું કે નવા વર્ષ બેસે ત્યાં સુધીમાં મારા સબસ્ક્રાઇબર્સ 1000 થઈ જશે પણ ન થયા. હા થશે થશે તો હવે તમે લોકો તમારા દોસ્તોને કહેજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરે. હા નવા જાદુ સાથે ફરી મળશું. આવજો. આવજો